નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં અગાઉ જે લેક્ચર આપણે લીધો હતો એમાં શરૂઆતમાં આપણે પ્રસ્તાવના, અર્થશાસ્ત્રનો અર્થ અને અર્થશાસ્ત્રનું ભારતીય અર્થશાસ્ત્રીઓ દ્વારા જે ચિંતન કરવામાં આવ્યું છે, એટલે કે એની વ્યાખ્યાઓ જે આપવામાં આવી હતી એનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે પશ્ચિમના અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતના થયો, એનો વિકાસ, જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ પોતાના વિચારોના સંદર્ભમાં આપેલી વ્યાખ્યાઓ, એનો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તમને એરિસ્ટોટલ, એના સંદર્ભની માહિતી, ત્યારબાદ એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, ત્યારબાદ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને સેમ્યુલ્સ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં એરિસ્ટોટલ એટલે કે તત્વચિંતક એરિસ્ટોટલે નામનું પુસ્તક, એટલે કે એરિસ્ટોટલે નામનું એટલે કયું પુસ્તક, તો ઓઇકોનોમિક નામનું પુસ્તક એણે લખ્યું હતું. કોણે? એરિસ્ટોટલે. જો તમને વિકલ્પમાં પૂછી શકે કે ઓઇકોનોમિકા નામનું પુસ્તક કોણે લખ્યું હતું, તેનો આન્સર શું આવશે? એરિસ્ટોટલ. આ પુસ્તક એણે લખેલું અને તેમાં આર્થિક ચિંતન રજૂ કર્યું, એટલે કે જુદી જુદી જે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે એ સંદર્ભની માહિતી આ પુસ્તકમાં એણે લખી હતી. ઔદ્યોગિક ક્રાંતિ બાદ આપ સૌને ખબર છે કે ઔદ્યોગિક ક્રાંતિનો સમયકાળ ઈસવીસન 1750થી 1850ના સમયકાળ દરમિયાન થઈ હતી. ઔદ્યોગિક ક્રાંતિની જનકતા તરીકે કોને કહેવામાં આવે છે? તો ઇંગ્લેન્ડને કહેવામાં આવે છે. તો આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એ ક્રાંતિ થયા બાદ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન, સૂક્ષ્મ એટલે શું થાય? તો નાના નાના ભાગોમાં કાર્યનું વિભાજન કરવું, સાથે સાથે વિશિષ્ટીકરણ. વિશિષ્ટીકરણ એટલે તો જેની પાસે જેવી આવડત છે એના જ્ઞાનનો ઉપયોગ કરીને ધંધાને એક ઊંચા લેવલ સુધી, એક કોઈ મુકામ સુધી લઈ જવું અને એના જ્ઞાનનો ઉપયોગ કરવો. એટલે સૂક્ષ્મ શ્રમ વિભાજન કર્યું, સાથે વિશિષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. આમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનીઓની જેમ સમાજ વિજ્ઞાનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું હતું. અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ શરૂ થયો હતો અને તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. કે જુદા જુદા જે જ્ઞાન છે, જે વ્યક્તિઓમાં પડેલી આવડત છે, જે વિશિષ્ટીકરણ, જે વ્યક્તિઓ એટલે કે પોતાનામાં રહેલી આવડતનો પુનઃપૂર્વક ઉપયોગ કરવો, તે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો. ભૌતિક વિજ્ઞાનીઓ છે, એના આધારે સમાજ વિજ્ઞાનીઓ પણ માનવ વર્તનનો અભ્યાસ કરતા થયા હતા અને આવી જુદી જુદી પદ્ધતિઓ આધારિત, તર્ક કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ આધારિત થયું. એના આધારિત ચકાસણી પણ કરવામાં આવતી, એટલે કે અવલોકન કર્યા બાદ એનું મૂલ્યાંકન પણ થતું. આવી વૈજ્ઞાનિક પદ્ધતિનો એક અભ્યાસ આ સમયકાળ દરમિયાન શરૂ થયો હતો અને એટલે જ રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે આ બધા અભ્યાસો શરૂ થયા. ઔદ્યોગિક ક્રાંતિના કારણે મોટા મોટા યંત્રો આવ્યા, મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. જુઓ કે ઔદ્યોગિક ક્રાંતિ થયું, એને લીધે મોટા મોટા ઉદ્યોગો સ્થપાયા, મોટા મોટા યંત્રો આવ્યા, ખૂબ જ મોટા પ્રમાણે ઉત્પાદન થયું. તેથી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું. આજે તમે જુઓ છો કે રિલાયન્સ વિશ્વમાં પોતાની નામના ખૂબ આગળને આગળ વધારતી જાય છે. વર્તમાન સમયમાં લોકડાઉન પછી પણ વિશ્વમાં સૌથી વધુ આવક પ્રાપ્ત કરવાના ક્ષેત્રોમાં, મૂડીરોકાણ વધારવાના ક્ષેત્રોમાં રિલાયન્સનું નામ પણ લેવામાં આવે છે. વર્તમાન સમયમાં ન્યૂઝમાં આવેલા આંકડા પ્રમાણે મુકેશભાઈ અંબાણીની પર કલાકની આવક 90 કરોડ કરતાં પણ વધુ વધી રહી છે. તો એક
આ આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ કર્યું, એની આવકમાં ખૂબ મોટા પાયે વધારો થયો. હવે જેમ આવક એની વધતી જશે એટલે મૂડીરોકાણની માત્રા પણ વધતી જશે. તમે જોવો કે લોકડાઉન પછી રિલાયન્સમાં 1,17,000 કરતાં પણ વધુ મૂડીરોકાણ થયું, જેમાં વિશ્વની અગ્રણી મોટી કંપનીઓએ મોટા પાયે રોકાણ કર્યું હતું. તો આમ રિલાયન્સનું કદ ખૂબ મોટા પ્રમાણે વધ્યું. તો આવી રીતના જંગી મૂડીરોકાણના કારણે એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ છે. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્નના ઊંડાણપૂર્વક માહિતી અને સંદર્ભ માટે થઈને ઈસવીસન 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું એક પુસ્તક પણ લખ્યું હતું, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કસીસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જેને ટૂંકમાં આપણે કહીએ કે વેલ્થ ઓફ નેશન તરીકે પણ પ્રખ્યાત થયું. કે આ પુસ્તકને ટૂંકમાં કયું નામ આપવામાં આવ્યું? વેલ્થ ઓફ નેશન. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે. ટીક કરી નાખજો. આમ પણ વિકલ્પમાં પણ પૂછાય કે અર્થશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એડમ સ્મિથને ઓળખવામાં આવે છે. તો એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં અર્થશાસ્ત્રનું એ સંપત્તિનું શાસ્ત્ર છે. જો ટીક કરી નાખજો આ કે સંપત્તિના શાસ્ત્ર તરીકેની સમજૂતી કયા અર્થશાસ્ત્રી આપી? તો એનો જવાબ શું આવશે? એડમ સ્મિથે. આવી રીતના વિકલ્પ ફેરવીને તમને પૂછી શકે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ટીક કરી નાખવા વ્યાખ્યા. ઉત્પાદક શું કીધું? શ્રમ દ્વારા. હવે જે કોઈ કંપનીનો માલિક છે, જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે, એ ઉત્પાદક કોનો ઉત્પાદન કરવા માટે ઉપયોગ કરશે? શ્રમ. શ્રમિકો જે કાર્ય કરે છે એના શ્રમનો ઉપયોગ કરશે. એના દ્વારા ચીજવસ્તુઓ શું થાય? ઉત્પન્ન થાય. એ ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિનો ઉત્પાદન અને વપરાશ અને વિનિમય, આ 3 બાબતો યાદ રાખજો. ઉત્પાદન કરે એટલે ગ્રાહક એને શું કરશે? વપરાશ. હવે ઉત્પાદન અને ગ્રાહક સુધી આ વસ્તુના વપરાશ માટે શું કરવામાં આવશે? વિનિમય, આદાન પ્રદાન થાય કે ગ્રાહક નાણું આપશે, બદલામાં ઉત્પાદક જે ચીજવસ્તુ ઉત્પાદન થઈ છે એ ગ્રાહકને આપશે, એટલે વિનિમય થાય. તો આ જે અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એ શાસ્ત્રને શું કહેવાય છે? અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવું કોણે કીધું? એડમ સ્મિથે કીધું હતું. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો પણ આપ્યો હતો, કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ પણ કરે છે, તો બીજી બાજુ તેની અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક પણ છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં આમ તો માનવ કલ્યાણની વાત કરી જ છે. કે એડમ સ્મિથે પોતાનું જે આ પુસ્તક રજૂ કર્યું વેલ્થ ઓફ નેશન, એમાં જે માહિતી આર્થિક બાબતોને લગતી જે રજૂ કરી છે એ એક વૈજ્ઞાનિક ઢબે રજૂ કરેલી છે, જેમાં માનવીના કલ્યાણની પણ વાત કરવામાં આવી છે. એક સ્વતંત્ર આર્થિક પ્રવૃત્તિ જે કરવામાં આવે છે એ સંદર્ભનો અભ્યાસની માહિતી આ વેલ્થ ઓફ નેશન નામના પુસ્તકમાં એણે પોતે કરેલી છે. તેથી એડમ સ્મિથના જે વિચારો છે અર્થશાસ્ત્રના સંદર્ભમાં એ ખૂબ જ ઉચ્ચ કક્ષાના ગણવામાં આવ્યા છે. તો માર્શલે પોતાના સંદર્ભમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી પણ મેળવે છે. ટીક કરી નાખજો. 1890માં કોણ? આલ્ફ્રેડ માર્શલે. એનું પુસ્તક કયું હતું? પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. જો એડમ સ્મિથનું પુસ્તક યાદ રાખજો વેલ્થ ઓફ નેશન્સ. માર્શલનું પુસ્તક કયું? તો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. કઈ સાલમાં એને રજૂ કર્યું? તો 1890માં. એના પુસ્તકમાં કઈ સંદર્ભની માહિતી રજૂ કરી? તો અર્થશાસ્ત્રમાં માણસ રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓ કરે. તમે જુઓ કે મનુષ્ય પોતાના જીવનના સમયકાળ દરમિયાન રોજ પોતાના જીવન નિર્વાહ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતો હોય છે. કોઈ કડિયો હોય તો એ પ્રમાણે એ મકાન બનાવવાનું કામ કરે, બદલામાં એને નાણું મળે છે. કોઈ વેપારી હોય તો ચીજવસ્તુને લેવડ દેવડ કરે, એના દ્વારા એ પોતે આવક મેળવે છે. તો દરેક એક વર્ગ
પોતાના જીવન નિર્વાહ માટે જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરતો હોય જે રોજિંદા હોય છે, અને એ ભૌતિક ચીજવસ્તુનો વપરાશથી શું મેળવે છે? સુખાકારી મેળવે. કે આવી રીતના પ્રવૃત્તિ કરીને એ આર્થિક પ્રવૃત્તિ કરે છે અને રોજિંદા જે આ ચીજવસ્તુનો વપરાશ કરે જેથી એને સુખાકારી પણ પ્રાપ્ત થાય છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્રમાં માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ પણ થાય છે. માણસ ભૌતિક ચીજવસ્તુનો વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે તેનું વિશ્લેષણ પણ કરે છે. જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓનો વપરાશની જ વાત કરી છે, તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો થોડો ભોગ પણ બનેલી છે. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત અગત્યની છે કે માર્શલની જે વ્યાખ્યા રજૂ કરી છે એમાં માત્ર ને માત્ર ભૌતિક ચીજવસ્તુઓની જ સુખાકારીની જ વાત કરી છે, તેથી આ થોડી એની મર્યાદા જે છે ગણવામાં આવી છે. આ વ્યાખ્યાની ટીકાનો એક પાત્ર પણ એટલે કે ભોગ પણ બનેલી છે. તેમ છતાં અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં માર્શલે માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો એ અને એક મુખ્ય બાબત ગણવામાં આવી છે, કેમ કે માનવી રોજિંદા જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એના દ્વારા એ જે ભૌતિક ચીજવસ્તુઓ પ્રાપ્ત કરે એનાથી એને સુખાકારી પ્રાપ્ત થાય છે, એટલે એની વ્યાખ્યામાં મૂળ કેન્દ્રમાં માનવીની રોજિંદી પ્રવૃત્તિને ધ્યાનમાં લેવામાં આવી છે. તો ત્યાર પછીની ત્રીજી વ્યાખ્યા આપી છે રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા કે કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ પણ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો જ પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન પણ છે. વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો? જુઓ કે મનુષ્ય એ રોજિંદા જીવનમાં ઘણી બધી ચીજવસ્તુઓનો વપરાશ કરતો હોય છે. ઘણીવાર એવું હોય કે મનુષ્યની જરૂરિયાતો અનેક પ્રકારની હોય પણ સામેના સાધનો કેવા હોય છે? મર્યાદિત હોય છે. એટલે મર્યાદિત સાધનોને અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેમ બેસાડો એ સૌથી મોટો પ્રશ્ન જોવા મળતો હોય છે. અને આજે વિશ્વ કક્ષાએ દરેક દેશોને આ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. આપણી જ વાત કરીએ તો ભારત દેશમાં વર્તમાન સમયમાં અસંખ્ય લીટર એટલે કે ઘણા તમે જોઈ શકો છો કે અસંખ્ય લીટર ઘણા કરોડો લીટર જે છે પેટ્રોલ ડીઝલનો વપરાશ થતો હોય છે, પણ આપણા દેશમાં તમે જોઈ શકો છો કે આ પેટ્રોલ ડીઝલ એટલા પ્રમાણમાં ઉત્પાદન થતું નથી. તો મનુષ્યની જરૂરિયાતો અનેક પ્રકારની છે, અપ્રમાણિત છે, પણ સામેનો તમે જો ઉત્પાદન થાય છે એ મર્યાદિત છે. તો હવે આપણે આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે થઈને આપણે અન્ય દેશો ઉપર શું રાખવો પડે છે? આધાર રાખવો પડે છે. તો અહીંયા રોબિન્સે પણ અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં આ જ બાબત રજૂ કરી કે મનુષ્યની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ એને પ્રાપ્ત આ જરૂરિયાતોને પૂરી કરવા માટેના સાધનો છે એ મર્યાદિત છે. તો એનો મેળ કેવી રીતના બેસાડવો એ સૌથી એક મુશ્કેલ પ્રશ્ન જે છે ઊભો થયેલો જોવા મળ્યો છે. 1931માં લાયોનેલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ્સ એન્ડ સિક્રેસ મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝ. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન પણ છે. કે રોબિન્સે શું કીધું કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા, જુઓ કે માણસ પોતાની જરૂરિયાતો ઘણી બધી છે, સાથેનો વૈકલ્પિક પણ ઉપયોગ ધરાવતો હોય છે. એ સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડો કે પોતાની મૂળ જરૂરિયાતો અને સામે વૈકલ્પિક જે છે ઉપયોગ છે તો એની બંને વચ્ચેનો મેળ કેવી રીતના બેસાડવો એ વર્તણૂકનો જે અભ્યાસ કરે છે એ શાસ્ત્રને શું કીધું? અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે, એવું રોબિન્સે કીધું છે. કે આપ સૌ જાણો છો કે જ્યારે આપણે કોઈ ચીજવસ્તુઓના ભાવ વધતા હોય છે તો એ જરૂરિયાતના સંદર્ભમાં એની વૈકલ્પિક બીજી કઈ જરૂરિયાત છે એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એના આધારે એ વસ્તુનો આપણે સંતોષ પ્રાપ્ત કરીએ છીએ. એટલે વૈકલ્પિક વસ્તુઓનો પણ આપણે ઉપયોગ કરતા જોવા મળે છે. આમ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, વળી તે વારંવાર ઉદ્ભવે પણ છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આમ સમસ્યાઓના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય
કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય અને તેનું માર્ગદર્શન કરવાનું રહે છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે પણ રજૂ કર્યું છે. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. આમ આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. કે મનુષ્યની જરૂરિયાતો એ અમર્યાદિત છે, વારંવાર ઉદ્ભવે છે. તમે વિચારી જુઓ કે આપણી એક જરૂરિયાત સંતોષાઈ ગયા બાદ શું આપણી બધી જરૂરિયાતો સમાપ્ત થઈ જાય છે? તો ના. આપણી એક જરૂરિયાત સંતોષાઈ ગયા બાદ થોડા સમયમાં જ આપણે એક નવી જરૂરિયાત ઊભી થતી હોય છે. તમે શાંતિથી વિચારી જુઓ, ક્યારેય આપણી જરૂરિયાત સમાપ્ત નથી થતી. એક પછી એક આપણી જરૂરિયાત સતત ને સતત ઉદ્ભવતી જ હોય છે અને વારંવાર ઉદ્ભવે છે. અને એટલા માટે આ જરૂરિયાતો ઉદ્ભવે છે, એની સામે આ જરૂરિયાતને સંતોષવા માટેના સાધનો કેટલા? તો મર્યાદિત છે. આ સૌથી મોટો એક પ્રશ્ન છે. આ અછતવાળા સાધનો આપણી જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરી શકશે? તો એ માટે થઈને માણસની વધુમાં વધુ જરૂરિયાત કેવી રીતના સંતોષી શકાય એ માટેનું માર્ગદર્શન મેળવવા માટેનો પણ પ્રયત્ન કરવામાં આવતો હોય છે. અને એટલે જ રોબિન્સ એવું કીધું કે અર્થશાસ્ત્ર એ ખરેખર એક વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી અર્થશાસ્ત્ર નથી, એવું રોબિન્સે પોતે કહ્યું છે. કેમ કે માણસની જરૂરિયાત અમર્યાદિત રહી છે, મર્યાદિત નથી. તો ત્યાર પછી સેમ્યુલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈએ. તો ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સાઇન્ટ યુઝ સ્ક્રેસ રિસોર્સ ટુ પ્રોડ્યુસ વેલ્યુએબલ કોમોડિટીઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેન અમોંગ ડિફરન્ટ પીપલ. એટલે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે પણ છે, તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. એટલે સેમ્યુલ્સ સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન પણ આપે છે. કે સેમ્યુલ્સે પોતાના જે અર્થશાસ્ત્ર સંદર્ભના વિચારો રજૂ કર્યા એમાં કહેવામાં આવ્યું છે કે અછતવાળા સાધનો દ્વારા મનુષ્યની જે મુખ્ય જરૂરિયાતો છે એને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને એ માટે જુદા જુદા લોકો વચ્ચે એ જરૂરિયાતોને વહેંચવામાં આવતી હોય છે. એટલે કે ઉત્પાદનના સાધનો એ જરૂરિયાત પ્રમાણે વહેંચવામાં આવે છે. આ અર્થશાસ્ત્રનો એ પોતે અભ્યાસ કરે છે. એટલે અહીંયા સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું એટલે કે સ્થાન આપ્યું છે. તો અહીંયા તમે જોયું કે પશ્ચિમના અર્થશાસ્ત્રના ઉદ્ભવના વિકાસમાં એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ અને સેમ્યુલ્સે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તો આજે આપણે ટૉપિક ભણ્યા એનો તમે ફરીવાર પુનરાવર્તન કરી મહાવરો કરો, વ્યાખ્યાઓ યાદ રાખો. દરેક અર્થશાસ્ત્રીએ પોતાનું પુસ્તક રજૂ કર્યું છે, એ પુસ્તકનું નામ યાદ રાખજો. વૈકલ્પિક પ્રશ્ન એક વાક્યમાં પણ તમને પૂછી શકે છે. અસ્તુ.